નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મારું નામ બ્રિંદા સોલંકી છે. હું તરસાલી આઈટીઆઈમાં એમએમસીપી ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે પેટ્રોલિયમ રિફાઇનિંગ ટોપિક વિશે જાણકારી મેળવીશું. પેટ્રોલિયમ રિફાઇનિંગ લાખો વર્ષ દરમિયાન સતત ચાલતી જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયામાંથી પેટ્રોલિયમનો ઉદ્ભવ થાય છે. જળકૃત ખડકમાં 1% વનસ્પતિજ, પ્રાણીજ અને કાર્બનિક પદાર્થો જમા થયેલા હોય છે, જેમાં પૃથ્વીના પોપડામાં ઊંચા તાપમાનની અસર અને અન્ય કાર્બનિક પદાર્થોની ઉદ્દીપકની અસરથી કાર્બનિક પદાર્થની રાસાયણિક પ્રક્રિયાથી પ્રવાહી આલ્કલી કે જે પેટ્રોલિયમ અને વાયુ આલ્કલી કે જે કુદરતી વાયુમાં પરિવર્તન થયું હોવાના પુરાવા મળે છે. છિદ્રાળુ જળકૃત ખડકમાંથી પેટ્રોલિયમ ધીમે ધીમે પ્રસરીને છિદ્રાળુ પદાર્થના પોલાણમાં જમા થવાથી પેટ્રોલિયમ સર્જાયું હશે. પેટ્રોલિયમની ધારણા ઉષ્મા ઉદ્દીપકીય સિદ્ધાંત કહેવાય છે. પેટ્રોલિયમના ભંડાર ખાસ કરીને 1 થી 7 કિલોમીટરની ઊંડાઈએ મળી આવે છે. તેના વધુ ઊંડાણે ઉતરી ગયેલા પેટ્રોલિયમનું ઊંચા તાપમાને પાણીની વરાળ વડે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનમાં વિઘટન થાય છે. આ વિઘટનને કારણે બનેલા હાઇડ્રોજનનું ઉપરના જળકૃત ખડકમાં કાર્બનિક પદાર્થોનું આલ્કલીમાં રૂપાંતર થયું હોય તો તેનું હાઇડ્રોજનેશન થાય છે અને આલ્કલી બને છે. ઈરાનના અખાતની આસપાસ ઈરાન, ઇરાક, કુવૈત વગેરે દેશોમાં વિશ્વના પ્રખ્યાત તેલ ક્ષેત્રો આવેલા છે. અમેરિકામાં ટેક્સાસ, અલાસ્કા અને યુરેલ પર્વતોમાં પણ તેલ ક્ષેત્રો આવેલા છે. ભારતમાં આસામનું દિગ્બોઈ, ગુજરાતમાં અંકલેશ્વર, નવાગામ, આણંદ, કલોલ તથા ગંધાર ક્ષેત્રોમાં તેલ ક્ષેત્રો શોધાયા છે. કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ તેમજ ગોદાવરી અને કાવેરી નદીના ખીણ પ્રદેશોમાં તેલ ભંડારના પ્રાથમિક પુરાવા મળ્યા છે. તેલ ક્ષેત્રોની શોધ અને તેના વિકાસ માટે તેલ અને કુદરતી વાયુ પંચ રચવામાં આવ્યું છે. ભારતમાં પેટ્રોલિયમનું વાર્ષિક ઉત્પાદન લગભગ 170થી 190 લાખ ટન, વાર્ષિક આયાત 145 લાખ ટન જેટલી છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે ગૌહાટી, મથુરા, બરૌની, કોયલી, હલ્દિયા, મદ્રાસ, કોચીન, દિગ્બોઈ અને વિશાખાપટ્ટનમમાં રિફાઇનરી આવેલી છે, જેની વાર્ષિક ક્ષમતા આશરે 300 લાખ ટન છે. હવે આપણે ક્રૂડ પેટ્રોલિયમની વ્યાખ્યા જોઈશું. ક્રૂડ પેટ્રોલિયમ એ સ્નિગ્ધ ફ્લોરોસન્ટ પ્રવાહી છે, જેનો રંગ ઘટ્ટ લીલો, પીળો અથવા કથ્થાઈ છે. સલ્ફર કમ્પાઉન્ડને લીધે તે તીવ્ર ગંધ ધરાવે છે અને પૃથ્વી સપાટીની નીચે મળી આવે છે. તેના અસ્તિત્વના મૂળ વિશે ઘણી થિયરી છે, પરંતુ સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે માછલી જેવા દરિયાઈ ઓર્ગેનિઝમના ડિકમ્પોઝિશન અને ઊંચા દબાણે બેક્ટેરિયાથી થતી વેજીટેશન પ્રક્રિયાથી તે ઉદ્ભવે છે. ક્રૂડ પેટ્રોલિયમ જુદા જુદા ઘણા રસાયણોનું બનેલું છે, જેમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન છે, જે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજન છે, તેમજ થોડા પ્રમાણમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર હાજર રહેલા છે. હવે આપણે જોઈશું ક્રૂડ પેટ્રોલિયમનું વર્ગીકરણ. તેમાં છે મુક્ત શૃંખલાવાળા એલિફેટિક સંયોજનો, ઓપન ચેઇન ઓફ એલિફેટિક કમ્પાઉન્ડ. પછી છે એન પેરાફિન શ્રેણી, જેમાં કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો CnH2n+2 શ્રેણીવાળા આવશે. ત્યારબાદ
આઇસોપેરાફિન શ્રેણી છે, જેમાં પણ CnH2n+2. ત્યારબાદ ઓલેફિન સિરીઝ આવશે, જેમાં કાર્બન અને હાઇડ્રોજન CnH2n ધરાવતા સંયોજનો આવશે. ત્યારબાદ છે આસ્ફાલ્ટ. સૌપ્રથમ આપણે જોઈશું મુક્ત શૃંખલાવાળા એલિફેટિક સંયોજનો. તેમાં પ્રથમ N-પેરાફિન સિરીઝમાં પેટ્રોલિયમ ક્રૂડનો ઘણો મોટો હિસ્સો રહેલો હોય છે. ત્યારબાદ આઇસોપેરાફિન શ્રેણીમાં CnH2n+2. આ કમ્પાઉન્ડની ઘણી શાખાઓ ઇચ્છનીય છે, પરંતુ તે કોઈપણ પ્રકારથી કુદરતી રીતે અસ્તિત્વમાં ના હોય તેને આલ્કલીશન અને હાઇડ્રોફોર્મિંગ અને આઇસોમરાઇઝેશન વડે ઉત્પન્ન કરવામાં આવે છે. ઓલફિન સિરીઝ. તેનું અસ્તિત્વ કુદરતી નથી, પરંતુ ભંજન પ્રક્રિયા એટલે કે ક્રેકિંગ પ્રોસેસ વડે તે અસ્તિત્વમાં આવે છે. રિંગ ઓર સાયક્લિક કમ્પાઉન્ડ એટલે કે સક્રિય સંયોજન. તેમાં નેફથીન સિરીઝ આવશે CnH2n. આ ફોર્મ્યુલા પણ ઓલ્ફિન જેવી જ છે, છતાં પણ તે સંપૂર્ણ રીતે સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ છે. પેટ્રોલિયમ ક્રૂડમાં બીજા ક્રમે આ સિરીઝનું અસ્તિત્વ છે, જેમાં સાયક્લોહેક્ઝેન તેમજ મિથાઇલ સાયક્લોહેક્ઝેન હોય છે. તેમાં બીજી છે બેન્ઝીન શ્રેણી અથવા તો એરોમેટિક. એરોમેટિક અથવા બેન્ઝીન સિરીઝમાં CnH2n-6 છે. ક્રૂડની અંદર આ શ્રેણી ઘણા નાના જથ્થામાં હોય છે અને તે હાઇડ્રોફોર્મિંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આસ્ફાલ્ટ. ઓઇલમાં રહેલા રેઝિન અને આસ્ફાલ્ટિન્સના ક્લોઇડ્સનું અસ્તિત્વ ધરાવતા આ સંકુલ પદાર્થ મટીરિયલની કિંમત નીચી હોય છે. આસ્ફાલ્ટિન્સ તે બ્રાઉનિશ બદામી કાળા રંગનો ઘન પદાર્થ છે. તે એરોમેટિકમાં દ્રાવ્ય છે, પરંતુ પેરાફિનમાં દ્રાવ્ય નથી. રાસાયણિક રીતે કાર્બન અને હાઇડ્રોજનનું સંયોજન, સલ્ફર, ઓક્સિજન અને નાઇટ્રોજન તેમાં સારા પ્રમાણમાં હોય છે. રેઝિન. રેઝિનનું કમ્પોઝિશન આસ્ફાલ્ટિન જેવું જ છે, પરંતુ મોલેક્યુલર વેઇટ તેના કરતાં ઓછું છે. તે બ્રાઉન, સેમી સોલિડ અને હાઈલી એધેસિવ છે. રિફાઇનરી ક્રૂડ પેટ્રોલિયમ વર્ગીકરણ. તેમાં એક છે પેરાફિન બેઝ, બીજું છે નેફથીન બેઝ, 3 છે ઇન્ટરમીડિયેટ બેઝ અને ચોથું છે પેટ્રોલિયમ રિફાઇનિંગ. પેરાફિન બેઝ. આ સક્રિય સંયોજન ઓપન ચેઇન કમ્પાઉન્ડ છે, જેમાં લો ગ્રેડના ગેસોલિન અને વેક્યુમ ઓઇલ હોય છે. નેફથીન બેઝ. આ સાયક્લિક કમ્પાઉન્ડ છે, જેમાં મોટા ભાગના ઇન્ડિયન ક્રૂડ ઓઇલની કેરેક્ટરિસ્ટિકમાં જ સમાયેલા હોય છે. અહીં આસ્ફાલ્ટ હોય છે અને લ્યુબનું સોલ્વન્ટ ઓઇલ રિફાઇનિંગ આવશ્યક છે. ઇન્ટરમીડિયેટ બેઝ. તેમાં પેરાફિન અને નેફથેનિક કમ્પાઉન્ડનો મોટો જથ્થો હોય છે, જેમાંથી વેક્સ એટલે કે મીણ અને આસ્ફાલ્ટ મળે છે. હવે આપણે જોઈશું પેટ્રોલિયમ રિફાઇનિંગ. પેટ્રોલિયમના શુદ્ધિકરણનો મુખ્ય આશય શુદ્ધ રસાયણો મેળવવા પૂરતો નહીં, પરંતુ ઉપયોગિતાના ધોરણે ગેસોલિન, કેરોસીન, ડીઝલ જેવા બળતણ, પ્રવાહીકૃત વાયુ LPG, લ્યુબ્રિકેટિંગ ઓઇલ, મીણ, નેફ્થા તથા ડામરને અલગ કરવાનો હોય છે. પેટ્રો રસાયણના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ પેટ્રોલિયમ રિફાઇનિંગ દ્વારા મળે છે. જુદા જુદા તાપમાને આપણને પેટ્રોલ, ગેસોલિન, કેરોસીન, ડીઝલ વગેરે છૂટા પડે છે. તેલના કૂવાઓમાંથી મળતું પેટ્રોલિયમ
વિશાળ ટાંકીમાં ઠરવામાં આવે છે. પરિણામે માટી, રેતી, પાણી વગેરે રગડા સ્વરૂપે દૂર થાય છે અને ઉપરના સ્તરમાંથી પેટ્રોલિયમ જુદું પાડી તેમાં 10થી 15% પાણી ઉમેરીને તેને ભારે દબાણ અને 100થી 150 ડિગ્રી ઉષ્ણતામાને ગરમ કરવામાં આવે છે. પરિણામે ક્ષારની અશુદ્ધિ વગરનો પેટ્રોલિયમ જમા થાય છે. આ પ્રક્રિયાને ડિસોલ્ટિંગ કહે છે. પ્રાથમિક શુદ્ધિકરણ બાદ પેટ્રોલિયમ વાયુ બળતણથી તપાવેલી ભઠ્ઠીમાંથી પસાર કરવામાં આવે છે. આ સમયે પેટ્રોલિયમ 350 ડિગ્રીથી 450 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ થાય છે. આ ગરમ પેટ્રોલિયમને વિભાગીય સ્તંભમાં અમુક ઊંચાઈથી દાખલ કરવામાં આવે છે. વિભાગીય સ્તંભમાં તળિયેથી ગરમી આપવામાં આવે છે. પરિણામે નીચેથી ઉપર જતા જુદા જુદા ઘટકો તેમના ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમમાં છૂટા પડે છે. આ વિભાગીય સ્તંભમાં જુદા જુદા ખંડ હોય છે. દરેક ખંડનું તળિયું તાસક જેવું હોય છે. તેમાં ઊભી નળીઓ જોડેલી હોય છે. નળીઓમાં નીચેનો છેડો નીચલા ખંડમાં ખુલે છે. દરેક નળીને બબલ કેપ હોય છે, જેની કિનારી પ્રવાહીમાં ડૂબેલી હોય છે. વિભાગીય સ્તંભની આ પ્રકારની રચનાને કારણે નીચેના ખંડમાંથી નળી મારફતે ઉપર ચડતી વરાળ મધ્યમાં થઈ પરપોટા સ્વરૂપે ઉપરના ખંડમાં જાય છે. તે દરમિયાન નીચેની ઘટનાઓ બને છે. ઉપર ચડતી વરાળ છાજલીમાંથી નળીની આસપાસ જમા થયેલા પ્રવાહીને ઉષ્મા આપે છે. પરિણામે પ્રવાહી ગરમ રહે છે. ગરમ થતા પ્રવાહી મિશ્રણમાં જે ઘટકનું ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચું હોય છે તે ઘટકનું બાષ્પીભવન થાય છે. ઉપર ચડતી વરાળમાં જે ઘટકોનું ઉત્કલન બિંદુ ઊંચું હોય તેમનું પ્રવાહીકરણ થાય છે. છાજલીમાં પ્રવાહીનું પ્રમાણ વધે તેમ પ્રવાહી નીચે વધે છે. સ્તંભની જુદી જુદી ઊંચાઈએથી ઉત્કલન બિંદુના વ્યસ્ત ક્રમમાં પ્રવાહી ઘટકો અલગ પાડી શકાય છે. આ રીતે મળતા મિશ્રણનું તેમાંના સૌથી ભારે આલ્કીનમાંથી કાર્બન સંખ્યાના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. આ પ્રકારના વિભાગીય સ્તંભને ડિસ્ટિલેશન કોલમ પણ કહેવામાં આવે છે. હવે જોઈશું આપણે ફિઝિકલ ચેન્જ એન્ડ યુનિટ ઓપરેશન, ભૌતિક ફેરફારો. તેમાં પ્રથમ છે નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન. બધા જ રિફાઇનરી ઓપરેશનમાં સૌથી અગત્યનું ઓપરેશન છે ડિસ્ટિલેશન, જેમાં રિલેટિવ બાષ્પશીલતા પ્રમાણે સેપરેશન થાય છે. ત્યારબાદ આવશે શોષણ, એબ્સોર્પ્શન. આ પણ રિલેટિવ બાષ્પશીલતા પર આધારિત અલગીકરણ છે, જેનો ઉપયોગ વાયુઓના નીચા કોન્સન્ટ્રેશનવાળા અને ઊંચા ઉત્કલન બિંદુ એટલે કે હાઈ બોઇલિંગ પોઈન્ટવાળા ઘટકોમાં ફ્રેક્શનને સ્ક્રબ કરવા માટે થાય છે. એક્સ્ટ્રેક્શન. આ એક અલગ અલગ દ્રાવણની રિલેટિવ દ્રાવ્યતા પર આધારિત અલગીકરણ છે. સામાન્ય રીતે તે લ્યુબ ઓઇલના ઉત્પાદન માટે વપરાય છે. એડસોર્પ્શન. ઘન પદાર્થની સરફેસ ઉપર રિલેટિવ એડસિવિટી પર આધારિત અલગીકરણ છે, જેમાં કલર રિમૂવલ થાય છે અને અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ પદાર્થમાંથી સંતૃપ્ત સેચ્યુરેટેડ પદાર્થ અલગ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું ક્રિસ્ટલાઇઝેશન, ઠાર બિંદુ, ફ્રીઝિંગ પોઈન્ટ, જે તફાવત પર આધારિત અલગીકરણ છે, જેનો ઉપયોગ વેક્સ પ્રિપરેશન એટલે કે મીણ બનાવવા માટે થાય છે. હીટ ટ્રાન્સફર. હીટ એક્સચેન્જરના મોટા પ્રમાણનો ઉપયોગ સાથે એનર્જી કન્ઝર્વેશનની જરૂરિયાત હીટ ટ્રાન્સફરથી પૂરી પડે છે, જે પ્રાઇમરી ડિઝાઇન રિક્વાયરમેન્ટ છે. ફ્લુઇડાઇઝ્ડ બેડમાં ગેસ સોલિડનું કેટાલિટિક ઓપરેશન થવા માટે 2 ફેઝ ફ્લો અગત્યનો છે. કેમિકલ એન્જિનિયરિંગના બીજા કેટલાક
યુનિટ ઓપરેશન જે ઓછા પ્રમાણમાં વપરાય છે તેમાં યુનિટ પ્રોસેસમાં રિફાઇનિંગ અને કન્વર્ઝન ઓપરેશન છે, જે આ પ્રમાણે છે: પાયરોલિસિસ એન્ડ ક્રેકિંગ એટલે કે પાયરોલિસિસ અને પ્રભંજન, રીફોર્મિંગ મતલબ કે પુનઃરચના, પોલિમરાઇઝેશન, આલ્કલાઇઝેશન, હાઇડ્રો ડીઆલ્કિલેશન, આઇસોમરાઇઝેશન, હાઇડ્રોજિનેશન અને સલ્ફર રિમૂવલ, જે બીજા કેટલાક યુનિટ પ્રોસેસ છે જે આમાં વપરાય છે. પેટ્રોલિયમ રિફાઇનિંગ પ્રોડક્ટ ક્લાસિફિકેશન, જેમાં પ્રથમ છે વાયુ ઘટક એટલે કે ગેસ ફ્રેક્શન. પહેલાં ફક્ત બળતણ તરીકે વપરાતા વાયુ ઘટકનો હાલમાં સંશ્લેષિત વાયુની બનાવટમાં સિન્થેસિસ ગેસની પ્રિપરેશનમાં પણ તેનો ઉપયોગ થાય છે. નેચરલ ગેસ, મોટા પ્રમાણમાં મિથેન અને થોડા કાર્બન જે તેલના કૂવા પર અલગ થાય છે તેમાંથી કુદરતી વાયુ આવે છે. લાઇટ ગેસ C1 અને C2 રિફાઇનરીમાં ક્રૂડ પેટ્રોલિયમ કન્વર્જન્ટ ઓપરેશનમાંથી પ્રાપ્તિ મળે છે. ઓફ ગેસ H2, H2S, SO2, C1, C2 તે પણ એ જ રીતે રિફાઇનરીમાં પેટ્રોલિયમ કન્વર્જન્ટ ઓપરેશનમાંથી મળે છે. એલપીજી પ્રોપેન, પ્રોપેન અને બ્યુટેન જેનું પ્રવાહીકરણ કરી ડોમેસ્ટિક ફ્યુઅલ તરીકે સિન્થેસિસ ગેસ તથા વિન્ટરાઇઝિંગ ગેસોલિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હળવા ઉત્પાદનો લાઇટ એન્ડ્સ, પેટ્રોલ ઓર મેટ્રો સ્પિરિટ. પેટ્રોલ મુખ્ય રિફાઇનરી પ્રોડક્ટ છે જેમાંથી અલગ અલગ ગ્રેડનું પેટ્રોલ મળે છે. આ ફ્યુઅલ, પિસ્ટન એન્જિન અને ગેસ ટર્બાઇનનો એનર્જી સોર્સ છે. પેટ્રોલની કમ્બસ્ચન કેરેક્ટરિસ્ટિકમાં હાઈ કમ્પ્રેશનને કારણે તેનું પ્રદૂષણ અટકાવવા માટે તેનો બર્નિંગ રેટ એટલે કે દહન દર ઘટાડવા માટે એન્ટી-નોક કમ્પાઉન્ડ ઉમેરવામાં આવે છે, જેવા કે લેડ ટેટ્રાઇથાઇલ, આઇસોપેરાફિન, લેડ ટેટ્રામિથાઇલ અને રિંગ્સ અનસેચ્યુરેટ્સ વગેરે. નેચરલ પેટ્રોલ વિન્ટર બ્લેન્ડિંગ માટે વપરાય છે, જે નેચરલ ગેસના સ્ટ્રીપિંગ ગેસ અથવા સ્ટ્રો ઓઇલના એબ્સોર્બિંગ વડે તેલ ક્ષેત્ર પર રિકવર થાય છે. રિફાઇનરી મોટર સ્પિરિટ, જુદી જુદી રિફાઇનરી કન્વર્ઝન પ્રોસેસમાંથી મિશ્રણ એટલે કે બ્લેન્ડિંગ દ્વારા ઉત્પન્ન થાય છે. લાઇટ હીટિંગ ઓઇલ, સોલ્વન્ટ નેફથા અને કેરોસીન, તે જેટ ફ્યુઅલ માટે સોલ્વન્ટ તરીકે અને હીટિંગ માટે રીફોર્મેટ સ્ટોક તરીકે વપરાય છે. ઇન્ટરમીડિયેટ ડિસ્ટિલેટ એટલે કે વચગાળાના નિસ્યંદિતો, તેમાં આવશે હેવી ફ્યુઅલ ઓઇલ, ડીઝલ ઓઇલ અને ગેસ ઓઇલ. હેવી ડિસ્ટિલેટ ભારે નિસ્યંદિતોમાં આવશે મિનરલ ઓઇલ એટલે કે ખનિજ તેલ, ફ્લોટેશન અને ફ્લોઈંગ ઓઇલ, વેક્સ એટલે કે મીણ તથા લ્યુબ્રિકેટિંગ ઓઇલ, ઊંજણ તેલ. રેસિડ્યુમાં લ્યુબ્રિકેન્ટ, ફ્યુઅલ ઓઇલ, ગ્રીસ, પેટ્રોલિયમ, આસ્ફાલ્ટ, રોડ ઓઇલ, પેટ્રોલિયમ કોક, એલ્યુમિનિયમ પ્લાન્ટ અને ઇલેક્ટ્રોડ માટે રેસિડ્યુ વપરાય છે. ઓક્ટેન નંબર, ઓક્ટેન નંબર એ એન્જિનનો રેટિંગ છે. નેફથેનની અંદર આઇસોઓક્ટેનના ટકા એટલે કે 2,2,2 ટ્રાઇમિથાઇલ પેન્ટેનના ટકા દર્શાવે છે, જે SAE સ્ટાન્ડર્ડ એન્જિન પર પેસ્ટિંગ વખતે નોકિંગ અટકાવે છે અને તે આર્બિટ્રી સ્કેલ પર આધારિત છે. આ સ્કેલ પ્રમાણે આર્બિટ્રી પાવર નંબર એન્જિનમાંથી એક્સ્ટ્રેક્ટ થયેલા પાવરના સમપ્રમાણમાં હોય છે. હાલમાં એરોપ્લેન પિસ્ટન એન્જિનમાં વપરાતું કોમર્શિયલ પેટ્રોલ બ્લેન્ડ આઇસોઓક્ટેન કરતાં ઘણો સારો નોકિંગ રેઝિસ્ટન્સ ધરાવે છે, એટલે કે તેનો ઓક્ટેન નંબર 100 કરતાં પણ વધુ હોય છે. પાયરોલિસિસ એન્ડ ક્રેકિંગ, પાયરોલિસિસ અને પ્રભંજન.
ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બનના અણુભાર બદલવાની ટ્રીટમેન્ટને પાયરોલિસિસ કહે છે. તેનો હેતુ મોટા અણુને નાના અણુમાં પ્રભંજન ક્રેકિંગ દ્વારા રૂપાંતર કરવાનો છે. જો કે તેમાં ખાસ કરીને થર્મલ નોન કેટાલિક પાયરોલિસિસમાં ઊંચા અણુભારવાળા સંયોજન ઉત્પન્ન થાય છે. ઓછું તાપમાન અને દબાણ તેમાં ઓછા સાઇડ રિએક્શન સાથેનું ઊંચું સિલેક્ટિવિટીવાળું ક્રેકિંગ પરમિટ કરવા માટે કેટાલિસ્ટ ડેવલપ કરવામાં આવે છે. થર્મલ ક્રેકિંગ. ફ્રી રેડિકલ્સ થિયરી. ફ્રી રેડિકલ્સ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે. તે ખૂબ જ ક્રિયાશીલ પાર્ટિકલ છે અને CC એટલે કે કાર્બન કાર્બન અથવા CH કાર્બન હાઇડ્રોજન બોન્ડના રપ્ચરથી બને છે, જેમાં દરેક પાર્ટિકલને વહેંચાયેલા ઇલેક્ટ્રોનની એક પેર રિટેન હોવાથી બોન્ડ બને છે. કેટાલિટિક ક્રેકિંગ પ્રોસેસ. એસિડિક કેટાલિસ્ટ પર ક્રેકિંગ ઉષ્માશોષક ઓપરેશન છે, જેમાં ધીરે ધીરે ટેરી એટલે કે ડામર જેવું મટીરિયલ કોક જમા થાય છે અને કેટાલિસ્ટ કાર્ય ક્રિયાશીલતા ઘટાડે છે. ઓક્સિડેશન વડે રિએક્ટિવેશન શક્ય છે, જેમાં ઉષ્માક્ષેપક છે અને તેને રિજનરેશન પણ કહેવાય છે. પહેલાં હાઇડ્રીફિક્સ્ડ બેડ યુનિટ વપરાતા હતા, જેમાં 10 મિનિટની મેક ક્લીન સાયકલ આપવામાં આવતી હતી અને ખર્ચાળ ટ્યુબ્યુલર રિએક્ટરનો ઉપયોગ થતો હતો, જેમાં પીગળેલા હીટ ટ્રાન્સફર સોલ્ટ સર્ક્યુલેટ થતા હતા અને રિએક્ટરોને મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવતા હતા, જેથી રિડ્યુસિંગ અને ઓક્સિડાઇઝિંગ કન્ડિશન સામે ટકી શકે છે. 10 વર્ષ પછી પણ આ ડિઝાઇન વપરાશમાં ઓછી થતી ગઈ અને મોટી પેલેટ કેટાલિસ્ટ સાથે મૂવિંગ બેડ રિએક્ટર અથવા ફ્લુઇડ બેડ કેટાલિસ્ટ રિએક્ટરનો ઉપયોગ થાય છે. આ બંને આધુનિક ડિઝાઇનિંગમાં રિજનરેટિંગ સેક્શનમાં જાય છે અને આ રીતે હીટ કંટ્રોલ સાયક્લિક ઓપરેશનના ગેરફાયદા એલિમિનેટ કરવામાં આવે છે. થેન્ક યુ.